હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું કાનજી મકવાણા। હું આજે તમારા માટે જે બાળકો 5મા ધોરણમાં ભણતા હોય તેવા બાળકોના વાલીઓ માટે મહત્વપૂર્ણ સંદેશ લઈને આવી રહ્યો છું। ધોરણ 5માં છે એ CETની પરીક્ષા આપવાની હોય છે। આ CETની પરીક્ષામાં જે બાળકો મેરિટમાં આવી જાય તો તેવા બાળકોને 6 થી 12 સુધી તમામ ભણવાનો ખર્ચો, હોસ્ટેલની સુવિધા, તમામ ખર્ચો એ સરકારના તરફથી છે ફ્રીમાં આપવામાં આવે છે। અને જે બાળકો ડિફેન્સમાં જઈને પોતાની કરિયર બનાવવા માંગતા હોય તેવા બાળકો માટે રક્ષા શક્તિ સ્કૂલ છે એ બેસ્ટ ગણવામાં આવે છે। આ સ્કૂલમાં તમારે બાળકને ઇંગ્લિશ મીડિયમમાં છે એ શિક્ષણ આપવામાં આવે છે। અને ત્યાર પછી છે તે જ્ઞાન શક્તિ આવે છે। જ્ઞાન શક્તિમાં છે એ બાળક થોડીક એક મહેનત કરે ને તો પણ આસાનીથી મેરિટમાં આવી જતું હોય છે। અને તમારે જો બહાર સ્કૂલમાં તમે આગળ બીજી સ્કૂલમાં ભણવા ન મોકલવા માંગતા હો તો તમે સરકારી સ્કૂલમાં પણ રાખી શકો છો। તો તમને દર વર્ષે એ 6,000 રૂપિયા આપવામાં આવે છે। અને પ્રાઇવેટ સ્કૂલમાં જો મોકલો તમને જે પસંદ હોય ત્યાં તો તમને દર વર્ષે 20,000 રૂપિયા આપવામાં આવે છે। 9-10માં 22,000 અને 11-12માં 25,000 રૂપિયા આપવામાં આવે છે। તો તમામ વાલીઓને જાણ કરવામાં આવે છે કે તમારા બાળકને થોડીક મહેનત કરાવો તો આસાનીથી છે આ CETની એક્ઝામમાં મેરિટમાં આવી જાય અને તમારે 6 ધોરણથી 12 ધોરણ સુધીનો ખર્ચો બચી જાય તો છે। અને બીજું કે આ પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે। 31 જાન્યુઆરીના રોજ આ પરીક્ષા લેવાવાની છે। તો અને અત્યારે પરીક્ષાના ફોર્મ ભરવાનું ચાલુ છે। જો એ પરીક્ષાના ફોર્મ છે એ તમને સ્કૂલમાંથી જ ભરી આપવામાં આવશે, એટલે એ વાતનું કોઈ જાતનું ટેન્શન નથી। જો તમને આવો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને મળતી રહે। ચાલો, બાય બાય।